વૃક્ષોની મહત્તા શીખવતી કૃષિ યુનિવર્સિટીમાં જ 151 ચીકુના વૃક્ષોના છેદનનો નિર્ણય. લાકડાની ગુણવત્તા અને નકશીકામની માંગ વચ્ચે આણંદ કૃષિ યુનિવર્સિટીની કાર્યવાહી પર અંગુલી નિર્દેશ. આણંદ કૃષિ યુનિવર્સિટીના બાગાયત મહાવિદ્યાલય હેઠળ આવેલા ફાર્મ ખાતે ઊભા રહેલા ચીકુના 151 વૃક્ષોને છેદન માટે વેચાણ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે આગામી 12મી જાન્યુઆરીના રોજ જાહેર હરાજી કરવામાં આવશે, જેમાં લાકડાના વેપારીઓ તેમજ રસ ધરાવતા ઈસમોને ઉપસ્થિત રહેવા સત્તાધીશો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાજ્યની અગ્રણી કૃષિ સંસ્થાઓમાં ગણાતી આણંદ કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા, નવસારી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની આધાર સંસ્થા તરીકે ઓળખાય છે. યુનિવર્સિટી તથા તેની સંલગ્ન સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને કૃષિ બાગાયત, વૃક્ષ ઉછેર, વાવેતર પદ્ધતિ, પર્યાવરણ સંરક્ષણ તેમજ પ્રકૃતિના ઋતુ પ્રવાહ અને વૃક્ષોની ફરજ અંગે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા અભ્યાસક્રમો હેઠળ શિક્ષણ આપવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થા દ્વારા જ વિદ્યાર્થીઓમાં વૃક્ષોની મહત્તા અને સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાની જવાબદારી નિભાવવામાં આવે છે. ત્યારે બાગાયત મહાવિદ્યાલયના ફાર્મ ખાતે આવેલા 151 ફળદાયી ચીકુ વૃક્ષોને લાકડાના વેપારીઓને છેદન માટે વેચાણ આપવાનો નિર્ણય ચર્ચાનો વિષય બને છે. કહેવાય છે કે યોગ્ય સત્તાધિકારીઓની મંજૂરી મેળવી આ વૃક્ષો જાહેર હરાજી દ્વારા વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. લાકડાની ઉત્તમ ગુણવત્તા અને નકશીકામ માટે ચીકુના લાકડાની વધતી માંગને ધ્યાનમાં રાખ્યા નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે. જો કે કૃષિ અને વૃક્ષ ઉછેરનું મહત્ત્વ સમજાવતી યુનિવર્સિટી દ્વારા જ ફળાઉ વૃક્ષોના છેદન માટે વ્યવસ્થા કરાતા નજરઅંદાજ જેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચા એરણે ચડવા પામ્યાનું જાણવા મળ્યું છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.